અમને કો મારો સરપંચ છે, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, સંગઠન ધારાસભ્ય તરીકે હું કે ખાબડ સાહેબ આ યોજના મારે કરવી છે, મને આ મુશ્કેલી છે, મારી સરકારના ટોટલ વહીવટી તંત્ર તમે પોતે યોજના બનાવો કે આ યોજના મારે કરવી છે, સરકાર તમારી પડકે છે, સહાય, સબસિડી, લોન આ બધું દાલ છું, મહેરબાની કરીને દેવામાં ડૂબશો નહીં. ખેતીના સાધનો લેતો છે પણ એમાં પણ અમે સબસિડી વધારી છે, જીએસટી પણ અમે ઓછું કર્યું છે, ખાતર બિયારણો પણ વગર પૈસાના મફત આલીએ. પછી ખેડૂતને શું જોઈએ મને કહો? બધા ક્ષેત્રની અંદર સરકાર તમારી પડખે છે, જન્મથી માંડીને સ્મશાન સુધીની વ્યવસ્થાઓ અમે કરી છે. આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, અહીંની કોલેજો, મેડિકલ કોલેજ, 1 રૂપિયાનો ખર્ચો નહીં. તમારો દીકરો દીકરી ડોક્ટર બન્યા કે નાની મોટી ઘટના નથી મારો ભાઈ. તમે બીમાર પડો તો તમને 10 લાખ રૂપિયાનું ક્યારે તમારા ખિસ્સામાં લઈને જો કોઈ બી ખાનગી સરકારી દવા કરાવવાની જો મુશ્કેલી પડે તમને કહેજો. પશુઓ માટે પણ આ વર્ષે અમે વિચાર કરીને એક વેડની અંદર નવું પશુ દવાખાનું શરૂ કરીએ છીએ. ઉંડાણના વિસ્તારની અંદર, મહનાળાની અંદર પણ એક પશુઓ માટેનું અદ્યતન દવાખાનું શરૂ કરી રહ્યા છે. મનુષ્ય સારવાર માટે પણ બધા વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા કેન્દ્રો અને મારી ધાત્રી માતાઓ, ડિલિવરી બહેનો, મારી એક બેન આશા વર્કર, આંગણવાડી કે નર્સ ફરીને એની કાળજી રાખવાનું કામ કરે. કુપોષિત બાળકો છે એને સ્પેશિયલ ખોરાક આપીને એ તંદુરસ્ત બાળકનું નિર્માણ કેવી રીતે થાય, આવનારો મજબૂત સમાજનું નિર્માણ થાય, એ વ્યવસ્થાઓ અમે